સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ડેમ ભાવનગરનો કે જે 92% ભરાઈ ગયો છે। ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। પાણીની ભરપૂર આવકને લઈ અને હાલ ડેમમાંથી પાણી જે છે તે નદીમાં છોડવામાં આવી રહ્યું છે। 92% ડેમ ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। શેત્રુંજી ડેમમાં હાલ 8117 ક્યુસેક પાણી છે। શેત્રુંજી ડેમની જળ સપાટી 33 ફૂટ ઉપર પહોંચી ગઈ છે। શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે। ડેમની જળ સપાટી વધતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ભાવનગર જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદને કારણે હાલ શેત્રુંજી ડેમમાં 8117 ક્યુસેક પાણીની આવક થઈ છે। શેત્રુંજી ડેમની સપાટી હાલ 33 ફૂટ ઉપર પહોંચી છે। આ ડેમ 34 ફૂટની સપાટી પર ઓવરફ્લો થાય છે। હાલ પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી આ સાથે લાપાડિયા, લાખાવડ, માયધાર અને મેઢા ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જ્યારે તળાજા તાલુકાના ભોગાડી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળિયા, રોયલ અને માખણિયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા સહિતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ભાવનગરમાં ડેમમાં પાણીની તૂતિંગ આવકને લઈ અને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। આવતીકાલ સાંજ સુધીમાં ડેમ ઓવરફ્લો થઈ શકે તેવી પણ શક્યતા છે। મહત્વના સમાચાર, ભાવનગરના કાળુભાર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ઘોડાપૂરની સ્થિતિને લઈ અને ભાવનગર વલભીપુર હાઈવેનો રોડ કે જે બંધ કરવાની ફરજ પડી છે। ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે, જેને કારણે હાઈવે રોડ ઉપર પાણી ફરી વળતા બંને સાઈડના વાહનો થંભી ગયા છે। ભાવનગર વલભીપુર હાઈવે રોડનું કામ લાંબા સમયથી શરૂ છે અને તેવામાં નીચે મુખ્ય હાઈવે ઉપર પાણી ભરાયા છે। સંવાદદાતા પાર્થ મજેઠિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પાર્થ, એક તો આ રસ્તાનું કામ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે, આ વચ્ચે પાણી ભરાતા રોડ બંધ કરવાની ફરજ પ્રશાસન મદદે આવ્યું છે, પ્રશાસનની કેવી કામગીરી? જણાવી દઉં, ભાવનગર વલભીપુર હાઈવે રોડ ઉપર કાળુભાર નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે આજે મુખ્ય હાઈવે રોડ ઉપર પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યો છે। જે પ્રમાણે ઉપરવાસ વરસાદ થઈ રહ્યો છે તેના કારણે કાળુભાર નદીનું જે પાણી છે તે ચમાડી પાસે આવી રહ્યું છે, જેથી ચમાડી પરનો જે આ મુખ્ય હાઈવે રોડ ઉપર છે કે જે ભાવનગર વલભીપુર હાઈવે રોડને જોડે છે અને ત્યાંથી બોટાદ તરફ જવાનો જે પણ માર્ગ છે તે પણ આ કાળુભાર નદી પરના આજે ચમાડી પાસે આવેલો છે, જેના કારણે હાલ આજે ભાવનગર વલભીપુર જે હાઈવે રોડ ઉપર પાણી આવી જતા બંધ કરી દેવામાં આવે છે। જોકે છેલ્લા 24 કલાકથી જે પાણીની આવક છે તે સતત થઈ રહી છે, જેના કારણે આ રોડને હાલ સ્થગિત કરવામાં આવે છે। બંને તરફ જે વાહનોની કતાર પણ જોવા મળી રહી છે અને વાહનો થંભી પણ ગયા છે। જોકે હાલની રાહતની વાત તો એ કહી શકાય કે આ જે માર્ગ ઉપરથી પાણી છે તે ધીમે ધીમે ઓસરી રહ્યા છે, એટલે કે થોડા સમય બાદ આ જે હાઈવે રોડ છે તે પુનઃ શરૂ થઈ જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જી પાર્થ, જાણકારી બદલ આભાર। તો હાલ તો આ રસ્તો બંધ છે, જેને કારણે વાહન ચાલકો પરેશાન છે। તો મહત્વના સમાચાર, શનિવારે વરસેલા વરસાદથી ભાવનગરની સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર, કાળુભાર અને ઘેલો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। વલભીપુર અને ભાલ પંથક વચ્ચેના ગામડાઓ કે જે સંપર્ક વિહોણા બન્યા છે। ભાલના આણંદ પર જવાના માર્ગ ઉપર ફરી વળ્યા નદીના પાણી। દેવળિયા, પાળિયાદ, રાજપરા ગામનો સંપર્ક તૂટ્યો છે। મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળતા ઇમરજન્સી સેવાઓ પણ ખોરવાઈ છે। મેઘરાજાએ કરેલી અનરાધાર જે બેટિંગ છે તેને કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। મુખ્ય માર્ગો ઉપર પાણી હોવાને કારણે ઇમરજન્સી સેવાઓને પણ વ્યાપક અસર પહોંચી છે।